નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 વિષય ભૂગોળમાં વૈશ્વિક સમસ્યાઓ ભૌગોલિક પરિપ્રેક્ષ્યમાં ના 8મા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। અત્યાર સુધીમાં આપણે 7 લેક્ચર 10મા પ્રકરણના પૂર્ણ કર્યા અને આજે અંતિમ 8મો લેક્ચર આપણે જોઈએ છીએ। આપણે લેક્ચર 7માં જોયું કે જૈવિક કચરો વાત કરી હતી કે જૈવિક કચરો જે છે આ કચરો ઘન કે પ્રવાહી સ્વરૂપમાં હોય છે અને માનવ કે પ્રાણીઓના નિદાન, સારવાર અને વાઢકાપમાં વપરાયેલી વસ્તુ કે એ દ્વારા છૂટા પાડેલા અંગો એટલે જૈવિક કચરો। આ જૈવિક કચરોમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય, જૈવિક કચરો ક્યાં ઉત્પન્ન થાય અને આ જૈવિક કચરાનો નિકાલ કરવો એ ખૂબ જરૂરી છે, પણ ચેપગ્રસ્ત અને વાયગ્રસ્ત હોવાથી એનો નિકાલ યોગ્ય રીતે થવો જોઈએ। એ બાબતમાં આપણે જોયું હતું કે ભાઈ જૈવિક કચરાના નિકાલ માટે જુદા જુદા કચરા પ્રમાણે 4 પ્રકારના એટલે કે 4 રંગની થેલીઓ હોય છે। પીળી થેલી જેમાં ચેપી કચરો નાખવામાં આવે છે, લાલ થેલી જેમાં પ્લાસ્ટિકનો કચરો નાખવામાં આવે છે, વાદળી થેલી જેમાં કાચનો કચરો નાખવામાં આવે છે અને છેલ્લે કાળા રંગની થેલીમાં આપણે ધાતુનો કચરો નાખવાની વાત થઈ હતી। હવે આ કચરો નાખ્યા પછી આ થેલીનો નિકાલ કઈ રીતે કરવો એ ખૂબ જ મહત્વની બાબત છે, કેમ કે કચરો શેપી હોવાથી શેપ લાગવાની સંભાવના વધે છે। એટલે આપણે જોઈએ કે જૈવિક કચરો જૈવિક કચરાનો નિકાલ એટલે કે તબીબી અપશિષ્ટનો નિકાલ। તબીબી સારવારમાં અથવા તબીબી સેવાઓ જ્યાં પૂરી પાડવામાં આવે છે ત્યાંથી જે કચરો નીકળે છે એનો નિકાલ એટલે જૈવિક કચરાનો નિકાલ। જો જૈવિક કચરાનો નિકાલ સામાન્ય કચરાની જેમ આપણો ઘરનો જે સામાન્ય કચરો હોય છે એનો જેમ નિકાલ કરીએ છીએ આવી રીતે જૈવિક કચરાનો નિકાલ કરવામાં આવે તો રોગનો ફેલાવો થાય છે। એટલે જો જૈવિક કચરાનો નિકાલ સામાન્ય કચરાની જેમ કરવામાં આવે તો રોગચાળો ફેલાવવાની શક્યતા રહે છે। જો જૈવિક કચરાનો નિકાલ સામાન્ય કચરાની જેમ કરવામાં આવે તો રોગોનો ફેલાવો થાય છે। માટે આ કચરાનો નિકાલ ખૂબ જ સાવચેતીથી અને વૈજ્ઞાનિક ઢબે કરાય તે જરૂરી છે।
જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે જૈવિક કચરો એટલે તબીબી અવશિષ્ટ કચરો. જો એનો નિકાલ તમે સામાન્ય કચરાની ઘોડી જ કરો તો રોગોનો ફેલાવો થાય છે. એટલા માટે આ કચરાનો નિકાલ ચોક્કસ સાવચેતીથી અને વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ. તો એનો કચરો કઈ રીતે થઈ શકે? તો આપણે પહેલી જ વાત કરી કે જૈવિક કચરાના નિકાલ માટે ખાસ નિશાનીવાળી અને રંગ ધરાવતી કોથળીમાં ભરવામાં આવે છે. જો હવે આપણે મુદ્દા પર જઈએ છીએ કે ભાઈ જૈવિક કચરાનો નિકાલ કેમ કરવો? સામાન્ય રીતે તો કરી શકાતો નથી. તો એને શું કરવાનું છે? તો એક જૈવિક કચરાને ખાસ નિશાનીવાળી અને રંગ ધરાવતી કોથળીમાં મેડિકલની ગાઈડલાઈન પ્રમાણે અથવા સરકારશ્રીની તબીબી ગાઈડલાઈન પ્રમાણે ભરવામાં આવે છે. ત્યાર પછી તેની હેરફેર કરનારાઓ બૂટ, હાથ મોજા, માસ્ક અને એપ્રિન શૂટ, એનો જે સ્પેશિયલ ડ્રેસ આવે છે તે એપ્રિન શૂટ પહેરીને કામ કરે છે. જો આપણે સાવચેતી રાખવાની છે કે ભાઈ જે જૈવિક કચરાની હેરફેર કરે છે એમાં જે લોકો કામ કરે છે તે લોકો બૂટ, હાથ મોજા, માસ્ક અને એપ્રિન શૂટ પહેરીને કામ કરે છે. એવી જ રીતે જૈવિક કચરાને દૂર લઈ જતું વાહન બંધ બોડીનું સરકારશ્રી દ્વારા નક્કી કરેલી ગાઈડલાઈન મુજબનું કાયદાકીય જોગવાઈ મુજબનું હોવું જોઈએ. સરકારશ્રીએ જે ગાઈડલાઈન કરી છે એ પ્રમાણેનું બંધ બોડીનું વાહન હોવું જોઈએ. ત્યાર પછી આ વાહન પર ખાસ પ્રકારનું સાંકેતિક ચિહ્ન અંકિત કરેલું હોવું જોઈએ. હેરફેર માટેનું જે વાહન છે એના ઉપર ખાસ પ્રકારનું જૈવિક કચરાના જે સંકેત છે. વિદ્યાર્થી મિત્રો, તમે ટેક્સ્ટ બુકમાં જોજો, ઘણી વખત સંકેત પણ પૂછાય છે કે સંકેતનું ચિત્ર આપ્યું હોય અને પ્રશ્ન પૂછી દે કે ભાઈ આ શાનો સંકેત છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ જૈવિક કચરાનો સંકેત છે. એટલે ટેક્સ્ટ બુકમાં જરાક એનો અભ્યાસ કરજો. એટલે જે જૈવિક કચરાનો નિકાલ કરતું વાહન છે એ સરકારની ગાઈડલાઈન પ્રમાણેનું બંધ બોડીનું હોવું જોઈએ અને તેના ઉપર જૈવિક કચરાનો સિમ્બોલ એટલે કે સંકેત દોરેલો હોવો જોઈએ, જેથી કરીને પરિવહન દરમિયાન પણ લોકોને ખ્યાલ રહે કે ભાઈ આ જૈવિક કચરાનો વાહન છે, એનાથી દૂર રહેવું સારું. એવી જ રીતે જૈવિક કચરાના રોજે રોજનો નિકાલ, મોટી હોસ્પિટલોમાં રોજે રોજનો નિકાલ થતો હોવો જોઈએ. જો કચરાનો ભેગો થાય અથવા ભરાવો થાય તો નિકાલ કરવો અશક્ય બને. એટલે રોજે રોજનો કચરો નિકાલ કરવો આ પડકાર છે, છતાં
યોગ્ય વ્યવસ્થા ગોઠવીને નિકાલ કરવો જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ મોટી હોસ્પિટલો અને દવાખાનામાં રોજે રોજના જૈવિક કચરાના નિકાલ રોજે રોજના જૈવિક કચરાના નિકાલ યોગ્ય રીતે કરવો એ પડકારજનક છે. આમ છતાં પણ એનો રોજે રોજનો નિકાલ કરવો જોઈએ. હવે વાહન ભરીને લઈ ગયા પછી, ખાસ પ્રકારના બંધ બોડીના વાહનમાં લઈ ગયા પછી પણ હવે એનો નિકાલ, જો દરેક બાબત મેં કીધું એમ કે સામાન્ય કચરા જેમ આનો નિકાલ થઈ શકતો નથી. એટલે ખુલ્લામાં આને આપણે બાળવાથી પણ સેફ ફેલાય છે. એટલે આ કચરાને ખુલ્લામાં બાળવાથી સેફ ફેલાવાની શક્યતા છે. તેથી ખાસ ભઠ્ઠીમાં ચોક્કસ તાપમાને તેનું દહન કરવું પડે, બાળવો પડે. ખુલ્લામાં બાળવાથી રોગ ફેલાવાની શક્યતા છે. એટલે ખાસ ભઠ્ઠીમાં ચોક્કસ તાપમાને તેનું દહન કરવું પડે. હવે એની જે દહન થયા પછીની રાખ છે એને પણ રાસાયણિક પ્રક્રિયા દ્વારા જંતુ મુક્ત અથવા વિષાણુ મુક્ત બનાવ્યા પછી એનો નિકાલ કરવો જોઈએ. બાળ્યા બાદ રાખને પણ રાસાયણિક પ્રક્રિયા કરી સેપ મુક્ત બનાવી નિકાલ કરવો. જો આજે આપણે જૈવિક કચરાનો નિકાલ કઈ રીતે કરવો એ બાબત જોઈએ છીએ. એટલે તમામ બાબતમાં આપણે જોયું કે જૈવિક કચરાનો નિકાલ યોગ્ય પદ્ધતિ પ્રમાણે જ કરવો જોઈએ. સામાન્ય કચરાની જેમ એનો આપણે નિકાલ કરી શકતા નથી કે ભાઈ ટ્રકમાં ભરીને લઈ ગયા ડમ્પરમાં અને ડમ્પિંગ સાઇટ ઉપર જઈને ઢલવી દીધો, આવી રીતે થઈ શકતું નથી. એ પ્રમાણે આપણે જોઈએ તો આજે પણ મોટા શહેરોમાં સુધરાઈ નગરપાલિકા દ્વારા તેના નિકાલ માટે મોટા શહેરોમાં સુધરાઈ એટલે નગરપાલિકા દ્વારા તેના નિકાલ માટે વ્યવસ્થા, ખાસ પ્રકારની વ્યવસ્થા ખાલી નહીં, નિકાલ માટે ખાસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરે છે. તો જે જૈવિક કચરાનું નિર્માણ થયો એના નિકાલ માટે પણ ચોક્કસ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. તો આ રીતે જૈવિક કચરાનો યોગ્ય નિકાલ થવો જોઈએ. આ બાબત ખૂબ પડકારજનક છે, કેમ કે જૈવિક કચરો જે છે એ ચેપગ્રસ્ત છે
સાથે સાથે ચેપગ્રસ્ત હોવાની જેમ જ એમાં વિષાણુનું પ્રમાણ વધારે હોય એટલે વિષાક્ત દ્રવ્યો હોવાથી રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા રહેશે. એટલે એનો રોજે રોજનો નિકાલ કરવો એ પડકારજનક છે, અઘરી ભૂમિકા છે. તેમ છતાં કર્યા વિના છૂટકો નથી અને સુધરાઈ દ્વારા એના યોગ્ય પગલાં લઈ નિકાલ કરવામાં આવે તે ખૂબ મહત્વનું છે. અને છેલ્લે સૌથી અંતિમ સમસ્યા માનવ મળમૂત્રનો નિકાલ. માણસના મળમૂત્રનો નિકાલ આ પણ એક સમસ્યા છે, ગંભીર સમસ્યા નથી, પણ એના માટે યોગ્ય પગલાં લેવા ખૂબ જરૂરી છે. તો આ સરળતાથી અટકી શકે તેવી સમસ્યા છે. હવે નેક્સ્ટ લાસ્ટ પોઈન્ટ આપણે જોઈએ છીએ માનવ મળમૂત્રનો નિકાલ. માનવ મળમૂત્રનો નિકાલ. તો આપણે અગાઉના પ્રકરણમાં ભણી ગયા કે સમગ્ર વિશ્વમાં માનવ વસ્તીમાં વિસ્ફોટ થઈ રહ્યો છે, માનવ વસ્તી વધી રહી છે. તો જેમ જેમ માનવ વસ્તી વધી રહી છે તેમ તેના મળમૂત્રના નિકાલનો પ્રશ્ન પણ એની સાથે જોડાયેલો છે. જેમ વસ્તી વધશે એમ એની સમસ્યાઓ વધશે. એટલે માનવ વસ્તી વધતા માનવના મળમૂત્રનો નિકાલનો સવાલ જોડાયેલો છે. પોઈન્ટ જોઈએ આપણે તો વધતી જતી વસ્તી સાથે માનવ મળમૂત્ર ના નિકાલ નો સવાલ જોડાયેલો છે. એક સિક્કાની બે બાજુ છે. જેમ વસ્તી વધશે તેમ તેના દ્વારા ઉત્પન્ન થતા કચરાનો નિકાલનો પ્રશ્ન પણ વધશે. એવી જ રીતે એના માનવ મળમૂત્રનો નિકાલ કરવાનો પ્રશ્ન પણ વધે છે. જો આ કચરાનો યોગ્ય નિકાલ ન થાય તો ગંદકી અને રોગચાળો ફેલાવાની પૂરેપૂરી શક્યતા રહેશે. અને એટલા માટે જ આપણે કહીએ છીએ કે ચોમાસામાં રોગચાળો વધુ ફેલાય. શા માટે? તો ચોમાસામાં માનવનું મળમૂત્ર જે જગ્યાએ પડ્યું હોય ત્યાંથી ગંદકી સરળતાથી ફેલાઈ શકે છે અને એના કારણે બીમારીનો વ્યાપ વધે છે. એટલે જો આ કચરાનો એટલે કે માનવના મળમૂત્રનો યોગ્ય નિકાલ ન થાય, માનવના મળમૂત્રનો યોગ્ય નિકાલ ન થાય તો ગંદકી અને રોગચાળો ફેલાય છે. ગંદકી અને રોગચાળો ફેલાય છે. સાથે સાથે માનવે જે મળ ત્યાગ કર્યો હોય જમીન ઉપર કોઈ પણ જગ્યાએ ખુલ્લામાં, તો આ મળ જે છે એ વરસાદી પાણીમાં વહી અને નદી કે સરોવરના પાણીને દૂષિત કરે છે. એટલે વરસાદી પાણી સાથે વહી જળાશયો દૂષિત થાય છે. પાણી બિનઉપયોગી થાય છે. જે જળાશયમાં આ રીતનું પાણી એના કિનારા પર મળનો ત્યાગ કરેલો હોય અને મળ સરોવરના પાણીમાં વળી જાય એટલે પાણી દૂષિત બને છે અને એનો ઉપયોગ કરી શકાતા નથી. જમીન પર પડી રહેલી
મળ અનેક રોગો ફેલાવે છે. હવે આપણે કઈ પાછો વધ પાણીમાં ન હોય, જમીનમાં પડી રહેતો તો પણ એ રોગ ફેલાવે છે. એટલે કે આના દ્વારા આપણે જોવા જોઈએ તો હવા, પાણી અને જમીન ત્રણેય પ્રદૂષિત બનાવે છે. આમ મળમૂત્ર દ્વારા હવા, પાણી અને જમીન પ્રદૂષિત થાય છે. ત્રણ નું પ્રદૂષણ, હવા, પાણી અને જમીનનું પ્રદૂષણ થાય છે. હવે જો યોગ્ય નિકાલ કરવામાં આવે, યોગ્ય નિકાલ કરવામાં આવે, માનવ મળનો યોગ્ય નિકાલ કરવામાં આવે તો તેનાથી ફેલાતા રોગો અટકે છે. તો અહીંયા સુધીની બાબત આપણે જોઈ કે આ માનવ મળમૂત્ર દ્વારા કઈ રીતે પ્રદૂષિત થાય છે એની વાત આપણે જોઈએ. હવે એનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ એ બાબત આપણે જોઈએ કે માનવના મળમૂત્રનો નિકાલ કઈ રીતે કરવો જોઈએ. આ બાબતમાં આપણે જોયું કે ભાઈ જો યોગ્ય નિકાલ ન થાય તો રોગચાળો ફેલાય છે, ગંદકી ફેલાય છે, જળાશયના પાણીને દૂષિત કરે છે, જમીન માથે પડી રહે તો જમીનને પ્રદૂષિત કરે છે. આમ હવા, પાણી અને જમીન ત્રણેયને પ્રદૂષિત માનવ મળ કરે છે. એટલે તેનો યોગ્ય નિકાલ થવો જોઈએ. જો યોગ્ય નિકાલ થાય તો રોગચાળો અટકે. તો હવે એનો નિકાલ કરવા માટે શું કરવાનું? તો સૌથી સહેલો રસ્તો કે માનવ મળમૂત્રનો નિકાલ કરવા માટે શૌચાલયો બનાવવા ખૂબ જરૂરી છે. આપણે સરકાર પણ આજે ઘણો બધો અભિગમ લઈને દોડે છે કે શૌચ મુક્ત ગામ, ખુલ્લામાં શૌચ મુક્ત ગામનો અભિગમ ખૂબ સારો છે અને એનું ખૂબ સારું પરિણામ આજે જોવા મળ્યું છે. તો પહેલો જ પ્રશ્ન છે કે માનવના મળમૂત્ર ના યોગ્ય નિકાલ માટે, માનવના મળમૂત્રના યોગ્ય નિકાલ માટે શૌચાલયો, માનવના મળમૂત્રના નિકાલ માટે શૌચાલયો ની સુવિધા માનવ ઊભી કરવી. માનવના મળમૂત્રના નિકાલ માટે શૌચાલયોની સુવિધા ઊભી કરવી, જેના કારણે ખુલ્લામાં શૌચ ન જવાથી આ પ્રશ્ન અટકી જાય છે. બહુ સરળ રીત છે. બીજી બાબત, જ્યાં ગટરોની સગવડતા ન હોય, ગ્રામ્ય વિસ્તારમાં કે અમુક સરકારી વસાહતોમાં પણ ગટરની સગવડ ન હોય, શહેરી વસાહતોમાં, તો જ્યાં ગટરોની સગવડતા ન હોય ત્યાં સસ્તા પ્રકારના બે ખાડાવાળા શૌચાલયો બનાવી શકાય. શૌચાલયો બનાવી શકાય. કેમ કે શૌચાલય માટે ગટર વ્યવસ્થા ખૂબ જરૂરી છે અને જ્યાં ગટર વ્યવસ્થા ન હોય ત્યાં સસ્તા પ્રકારના બે ખાડાવાળા ખાળકુવા બનાવી અને શૌચાલયો બનાવી શકાય છે. ત્યાર પછી માનવ મળમૂત્રમાંથી કિંમતી ખાતર મેળવી શકાય છે. આજે ફાયદો પણ થાય છે. જો
માનવ મળમૂત્રમાંથી કિંમતી ખાતર મળી શકે છે, જે ફાયદો છે, ખાતરનો ઉપયોગ ખેતીમાં થઈ શકે. એવી જ રીતે ગટરોના પાણીને શુદ્ધ કરી સિંચા યોગ્ય બનાવી શકાય છે. ચોક્કસ પ્રક્રિયા કરી એમાંથી જે પ્રદૂષક પદાર્થો છે એ દૂર કરી અને આ પાણીને તમે સિંચાઈ યોગ્ય બનાવી શકો છો. નવી વસાહતો નિર્માણ અને જૂની વસાહતો ના વિસ્તરણ સમયે જો કોઈ નવી વસાહત બનતી હોય અથવા જો કોઈ જૂની વસાહતનું વિસ્તરણ થતું હોય તો આ સમયે નગર નિયોજન મુજબ ગટરો અને સુવેજ આયોજન કરવું. એટલે જ્યારે કોઈ વસાહત નવી બનતી હોય કે જૂની વસાહતનું વિસ્તરણ થતું હોય ત્યારે નગરપાલિકા દ્વારા અથવા નગર નિયોજન દ્વારા ગટરો અને સુએજનું વ્યવસ્થિત આયોજન કરવું, જેથી કરીને ફરી પાછો માનવ મળમૂત્રના નિકાલનો પ્રશ્ન ઊભો થાય નહીં. એટલે આ તમામ બાબતો દ્વારા આપણે માનવ મળમૂત્રનો યોગ્ય રીતે નિકાલ કરી શકીએ છીએ. અંતમાં એટલું જ કહેવાનું છે કે આ તમામ સમસ્યાઓ આપણે જોઈ, વૈશ્વિક સમસ્યાઓ છે, પણ નાગરિક દઢપણે માને અને રાજ્યતંત્ર યોગ્ય સહકાર આપે તો તેનાથી ઊભા થયેલા પડકારો આપણે ઝીલી શકશું, એનો સામનો કરી શકશું. બહુ મહત્વની બાબત છે વિદ્યાર્થી મિત્રો કે પ્રત્યેક નાગરિક પોતે સમજણ કેળવે, જાગૃતતા દાખવે, સાથે સાથે ગવર્મેન્ટ એટલે કે રાજ્યતંત્ર પણ એટલો સહકાર આપે અને ધ્યાન ઉપર લે તો ભવિષ્યમાં ઊભા થતા તમામ પડકારોનો આપણે સામનો કરી શકશું. એટલે આ સમસ્યાઓ કોઈ કાયમી સમસ્યાઓ નથી, વૈશ્વિક સમસ્યા 100% છે, પણ એનો ઉકેલ આપણી પાસે છે. એના માટે માત્ર ને માત્ર પ્રત્યેક નાગરિકની દૃઢ ઈચ્છા શક્તિ હોવી જોઈએ, જાગૃતતા હોવી જોઈએ. તો અહીંયા સુધીની બાબત આપણે જોઈ કે વૈશ્વિક સમસ્યાઓ ઘણી બધી છે, એના ઘણા બધા અત્યાર સુધીમાં દૂરોગામી પરિણામો, અસરો પણ આપણને જોવા મળી છે, પણ આપણે સાથે મળી અને એનો પડકાર ઝીલી શકવા માટે સક્ષમ છીએ. તો દરેક નાગરિક દૃઢ ઈચ્છા શક્તિ ધરાવે અને જાગૃતતા દાખવી આ સમસ્યામાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે અને આપણે પણ આપણા વિદ્યાર્થી કાળમાં યોગ્ય જાગૃતતા દાખવીએ. સાથે સાથે આ પ્રકરણ આખું અભ્યાસ માટે પણ ખૂબ મહત્વનું છે. પર્યાવરણની સમસ્યા હોય, ત્યાર પછી ગરીબી, ભૂખમરો, ઘન કચરો, પ્રવાહી કચરો, જૈવિક કચરો અને છેલ્લે માનવ મળમૂત્રના નિકાલ સુધીની તમામ સમસ્યાનો યોગ્ય અભ્યાસ કરીએ, સમજણ કેળવીએ અને સાથે સાથે આપણા જીવનમાં આત્મસાત કરી પરીક્ષાલક્ષી પૂરેપૂરી તૈયારી કરી અને ભૂગોળમાં સચોટ માર્ક મળે એવા આપણે પ્રયત્નો કરીએ. આજે આપણે 8મા લેક્ચરમાં પ્રકરણ 10 પૂર્ણ કરીએ છીએ. આ પ્રકરણને અનુલક્ષીને કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસ જાણ કરો. સાથે સાથે ટૂંક સમયમાં જ આના પ્રશ્નો તમને હું વોટ્સઅપના માધ્યમથી મોકલીશ, તો તમે પાકી બુક લખી અને સાથે સાથે તૈયાર કરતા જાઓ, જેથી કરી આજે જો પાકી બુક તૈયાર થઈ ગઈ હોય તો આપણે માત્ર ને માત્ર એનો અભ્યાસ કરીએ, મુખપાઠ કરીએ, પરીક્ષા આપવાનું જ બાકી રહેશે. ત્યાં સુધીનું 50% કામ તમે ઘરે પૂર્ણ કરી શકો. આવી તૈયારી શાળા પરિવાર દાખવે છે. તો સાથે સાથે તમે પણ યોગ્ય અમલવારી કરી અને વધુમાં વધુ અભ્યાસ કરો, ઘરે રહો, સુરક્ષિત રહો અને ખૂબ ખૂબ ભણો અને યોગ્ય પરિણામ મેળવો. એટલું કહી આજનું આ લેક્ચર આપણે પૂર્ણ કરીએ છીએ. સાથે સાથે આ પ્રકરણ પણ પૂર્ણ કરીએ છીએ. હવે પછી નવા પ્રકરણ સાથે ફરી પાછા મળીશું. અસ્તુ.